તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાની. આજના બ્લોગની શરૂઆત થાય છે મારા ઘરેથી. આજે હું ઘરે આવ્યો હતો અને હું બતાવું તમને. આજે મારો નાનો ભાઈ, તમે જોઈ શકો છો અહીંયા, મતલબ કે અમારે પુલના નીચે મતલબ કે અલગ અલગ ચિત્રો દોરેલા છે મસ્ત મજા, અલગ અલગ ખેડૂતના અને મતલબ કે જોઈ શકો છો તમે અલગ અલગ. મિત્રો તમે જોઈ શકો છો હવે અમે આવી ગયા છીએ પેટ્રોલ પુરાવા માટે. એક્ટિવામાં ફૂલ નોકી કરાવી દઈએ તો પહેલા. મિત્રો તમે જોઈ શકો છો આ છે અમારી બનાસ નદી. તો હવે મિત્રો અમે આવી ગયા છો ગામડે. તમે જોઈ શકો છો શરૂઆતમાં આવતો તમે બહુ મોટો સોણનો ઢગલો તમે જોઈ શકો છો. હવે હું અને મારો ભાઈ બંને અમે એક્ટિવા લઈને આવી ગયા છો અને હવે મમ્મી પપ્પા બંને મતલબ કે ગાડીમાં પાછળથી આવી રહ્યા છે. અને આ છે મિત્રો અમારો તબેલો. તમે જોઈ શકો છો બધી ભેંસો અને અહીંયા ગાયો બધી ઊભી છે અહીંયા. આ ભેંસ તો મારવા આવે બહુ બધી યાર, ડેન્જરસ. ઓ તો મિત્રો તમે જોઈ શકો છો આ છે અમારે મસ્ત મજાનું ટોમી. હેલો. કેવું મસ્તી કરે. મને ખુલ્લું રાખવાનું, બોધી નહીં રાખવાનું. એટલે કેવું આજે ઘણા દિવસ પછી આ એના જોડે એટલા માટે. મિત્રો જોઈ શકો છો તમે કેવું કહી રહી છે આ ટીમ. તો મિત્રો હવે અમે ગામમાંથી નીકળી ગયા છે ખેતર જવા માટે. બે ભાઈ એક્ટિવા લઈને. તમે જોઈ શકો છો મસ્ત મજાનો ખેતરનો નજારો એકદમ ગામડામાં. ક્યાં ગામ ભાઈ પડી ગયા એટલું ધીમું એને તો કીધું હતું ને. હા ને ધીમું કોણ એટલે એકદમ ધીમું કરી નાખે. મિત્રો તમે જોઈ શકો છો આ મસ્ત એક મજાનો ખેતરનો નજારો. જો બધા અહીંયા ખેતરમાં બટાકા વાયેલા છે. નજારો એકદમ બાકી એકદમ બહુ બધું લાગી રહ્યું છે મસ્ત મજાનો. પહોંચી ગયા છીએ અમારા ખેતરે જ્યાં ઘઉં વાયેલા છે. એની બાજુમાં બકાવેલા. શું સ્મિતભાઈ તમે કહી શકો? મતલબ કે અમારે બનાસકાંઠામાં તો મોસ્ટ ઓફલી ખેતરોમાં વધારે પડતા બટાકા વાવતા હોય છે. અને આ બાજુ મતલબ કે બાજુવાળા ખેતરમાં બટાકા વાયેલા છે. પણ અમારે આ ખેતરમાં મતલબ કે ઘઉં વાયેલા છે થોડા ઘણા. અને આ પેલી બાજુ થોડા આગળ તમે જોઈ શકો છો મકાઈ વાયેલી છે. કારણ કે ખેતરમાં થોડું બંને અલગ અલગ વસ્તુ વાયેલી છે. બટાકાની જગ્યાએ અમારે ઘઉં અને મકાઈ એવું બધું વાયેલું છે અમારે. તમે આજે લાવજો ભૂંગળું. એટલે કુકર નહીં દેવું. હા કૂતર નહીં આલું ભૂંગળું ખાઈ જાય ને. હે એ સતપાલ લાય હાલ દે ને. ડાયો છોકરો પેલો ગોડો છોકરો ને પાછળ બેઠો ગયો. જો વળી પેલી બાજુ વળીને ખાયેલો છે. અંતે અંતે ખાય ને એ સતપાલ. મિત્રો સ્મિતભાઈ જઈ રહ્યા છે પીપળું ઉપાડીને. આજે મતલબ ઘરે એવું લાગતું થોડું મતલબ કે થોડું આરામ મળે છે. પણ આજે કામ ઉપર વગાડી નાખે અમને તો મિત્રો હવે જોઈ શકો છો મારા કાકા એ ભેંસોને હવે ચાર નાખી રહ્યા છે. આમનો ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને આ બધા ઉભા છે એમને હવે નાખી રહ્યા છે. ભેંસો મસ્ત નવડાવી સારી લાગે એકદમ જબ્બર. મિત્રો હવે અમે ખાવા બેસી ગયા છીએ. આજે મસ્ત મજાનો કઢી અને રોટલો છે અને ઘી સાથે બહુ હોય તો બહુ મજા આવે છે ખાવામાં કઢી રોટલો. તો જો ભૈલુભાઈ આજે અમારે કામ કરી રહ્યા છે સરસ મજાનું. ચાર કતરી રહ્યા છે મશીનમાં. મતલબ કે તમે જોઈ શકો છો અમે બેસી ગયા છો હવે જમવા માટે. આજે મસ્ત મજાનું છોલે ભટુરેલું બનેલું છે અને છોલે ભટુરેલું ખાતા ખાતા ટીવી જોઈ રહ્યા છે તો વધારે મજા આવે છે બહુ જ. તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી બધાને મિત્રો.